Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope that all ठीक हो गए. Good morning. જય શ્રી કૃષ્ણ. ઋષિભાઈ સવારમાં ધમાલ મચાવી છે. જો એકારે કેટલા જણા ઊભા રહી ગયા છે પાસે તો એ સેટિંગ આવતું નથી. હેનો દુખાવો હોય એ કઈ ખબર પડે નહીં અને આપણો સવારનો નાસ્તો કરવાનો હજી બાકી છે. તો ચાલો સવારનો નાસ્તો. આ બાજુ છે ને ભાઈની સોટી લેવી પડે ને એટલે ભાઈને બળ પડે. જો વારા ફરતે વારા લાઈનમાં બધા લાગી ગયા છે. હવે એને શું કરવું છે ને કાંઈ ખબર નથી. જો અને કારણ કે એમાં થયું એવું કે પપ્પાએ એમ કીધું કે હાલો એટલે એકવાર હાલો કહેવાય જાય ને એવું છે. હવે એને ખબર પડી ગઈ છે કે બહાર રખડવાની કેવી. તો કાલે સાંજે તું કેમ ઘરે ન આવીને સીધી હા શાંત થઈ જાય. હાલો આપણે જોવી જો હવે કઈ છે જોયું રિસીવ ટાટા રિસીવ ટાટા ટાટા ઇમોશનલ બ્લેકમેલ કરે બધા લોકો. રિસીવ ને ઇમોશનલ બ્લેકમેલ. રિસીવ ટાટા બા હું કવાલ ટાટા બસ જાઓ હવે જાઓ ટાટા. ઋષિભાઈ તો ઉપડ્યા સોપાટીમાં. જોયું નીચે જવાનો બધો એને દુખાવો છે. સવારનો નાસ્તો કરવા બેસી જાય. નાસ્તામાં કાલના થેપલા અને ભાખરી છે. આપણે ખાવું થેપલા કારણ કે થેપલા આપણા ઓલવેઝ ફેવરિટ હોય. ગાઈઝ વાગી ગયા છે બપોરના 12:30 અને જો આ બાજુ રમોકડાના રેલમ ચેલ થઈ ગઈ છે અને આ બાજુ સોનલ બેહી ગઈ છે. જમી લીધું બાકી છે? કેમ તો જમી નો લેવાય? આ બાજુ જો ઋષિભાઈ આટલું છે ને ખીર છે. આમાં હું પાણી લીધું મેં કીધું કે અલગ રીતના પાણી લીધું હું અને આ ભાખરી અને આ ભાઈ જો ખાતા ખાતા હાલતો જાય પસાવતો જાય અને બધાને ઠકવાડતો જાય. હાલે મમ્મ કરી લે તારું. ઠેબા મારે છે. જો સાવી લઈ લીધું એવું છે. જમી લીધું એટલે આટા મારે છે એમને. તો ઋષિભાઈ મસ્ત મજાની ખીર ખાઈ લીધી છે ને હવે જો સાવી લઈને લાવો. ગળમાં ખીર બનાવી એમ તો બધા આટું ગળમાં બનાવી નાખાય ને નો હાલે. ઓકે તો ચાલો હવે બધા લોકો જમવા બેહી ગયા છે તો આપણે જમવા બેહી જાય. આ બાજુ જો છે ને જમવા માટે બધા લોકો બેહી ગયા છે અને આજે છે ને જમવામાં બહુ જોરદાર વસ્તુ બનાવી છે કારણ કે રાધિકા ને એની છે ને મેરેજની એનિવર્સરી છે. તો ચાલો જોઈ હું જમવામાં બનાવ્યું છે. તો એક તો સલાડ છે અને આ બાજુ શું કહેવાય ખીર છે, સંભારો છે કોબીનો, ચટણી છે, બટેકાનું શાક છે અને ભાખરી છે, થેપલા છે, ખીર છે અને આ બાજુ જો બેહી ગયા છે કપલ. આ 3 વર્ષ પૂરા થઈ ગયા તો શું કેવું છે તારે? કાઈ નથી કેવું. મેં હવારે રીલ્સ બનાવીને 3 વર્ષ છે એનું કારણ હું એમ કોક એમ કે હાથી ઉડે છે તેમ જ કે હાથી ઉડે છે ઉડતો તમાર બારી માં બેઠો તો એમ જ કે પાછો વધારે ગાંડા કોક ગણે ઉડતો તો બેઠો તો હું કેવું અમે વાળા એમ કે હશે ટાઈમ હાયા કરવાનું એમ કે આમ નહીં હા એમ. અને આ બાજુ રોનક બેહી ગયા છે. તમારે શું કેવું છે? બસ મારે ઈ જ કેવું છે. તમે તો કાક બીજું ઉડાડો બધા એક ઉડાડશો તો કેમ આપણે ઘોડા ગધેડા ઉડાડવી. અને આ બાજુ જો રોહિતભાઈ બેહી ગયા છે, પપ્પા બેહી ગયા. તમારું શું કેવું છે પપ્પા? કાઈ નહીં પપ્પા ને વાત ની નથી ખબર. અહીંયા બેઠા તો કે હું લ્યો હું આમાં કરું. મામાના મકાન જોયા ને આપણું જૂનું બોડિયાનું મકાન જોયું બરોબર જોયા છે ને તો આતા એ મમ્મી ને આપી દીધા બોડિયા. તે શું છે પણ ઈ તો અત્યારની છોકરીઓ બધો ગાડી બંગલા ને એવું જોવે છે. મમ્મી ને બંગલો નહોતો પેલા બરોબર. અત્યારે થઈ ગયો ને મમ્મી? અત્યારે થઈ ગયો કે નહીં? અત્યારે થઈ ગયો ને. ભવિષ્યમાં ક્યારે હું મળવાનું એ કોઈને ખબર નથી. કોકને 10 વર્ષ પછી મળે ને કોકને 10 વર્ષ પેલા મળે ને તો એ વયો જાય એવું હોય. તો જમવામાં તો મસ્ત મજાની ખીર છે પણ પટેલ ને વાસી થેપલા કેમ ખવડાવ્યા મમ્મી? જો થેપલા છે ને ભાઈ ખાવાની મજા જ આવી જાય ગમે ત્યારે જૂના હોય કે નવા હોય. તો શું છે આજનો પ્લાન શું છે? રામમઢી નહીં રામમઢી અમારે નથી આવવું. તમે જઈ આવો કારણ કે અમારે આજે બહાર સાંજે જમવા જવાનું છે અને અત્યારે પકવાન થઈ ગયા સાંજે કાંક હશે તો હમણાં નકરું આવું જ હાલે છે. રામમઢી જાત પછી મોડું થઈ જાય ને તમારે. રામમઢીમાં જૂનાગઢનો ઓલો છે ને ડુંગરો મિની ડુંગરો સડવા જવાનો છે. એની આ
હે આલુ પૂરી છે ને આ ખાતા આવજો નથી આલુ પૂરી જ્યારે જાય ત્યારે બંધ જ હોય છે. નહીં હવે તો હવે ખુલ્લી છે 4 વાગ્યા ને ખુલ્લી જ્યારે હોય. જાય ત્યારે બંધ હોય પૂરી હે પૂરી થઈ ગઈ એમ એવું અને બીજું એ કે એ રીલ્સ મેં ક્યારે જોઈ હતી ખબર રામમટી જે ગિરનારનો ડુંગરો છે ને મમ્મી લીલી પરિક્રમા બંધ રહી કે નહીં તો ઘણા લોકો એની પરિક્રમા કરવા ગયા હતા. હા અને ઓલો ભાઈ જો ગાડી લઈને આટા મારે છે સાવી દેવા આવ્યો. તો ગાઈઝ રોંઢાના 5 વાગી ગયા છે ને અત્યારે જો ઘરે આવ્યા છીએ. તો હજી ઘરે આવ્યા ને ત્યાં હજી ઉઠવાની તૈયારી ચાલુ છે. જો ઋષિભાઈ જોરદાર ઉઠી ગયા છે અને કિચનમાં આટા મારે છે પણ જ્યાં અંધારું છે ત્યાં લાઇટ કરું અને બતાવો. જો અમારા બધાનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો આ ભાઈ ઉઠતા વેત પાણી નહીં સીધું મમ્મમ. હું ખાવું છે તારે? હે શું ખાવું છે? હે પણ હું નામ તો બોલ. ન્યા શું છે? હે પણ હું મમ્મમાં ખાઈ તું એમ કહું. હા તો જો મમ્મી છે ને હવે મમ્મમ આપે છે જોઈ છે શું આપે છે. અત્યારે તો કદાચ હુખડી મળશે એવું લાગે છે. જો હુખડી આપી દીધી છે. ઋષિ હુખડી ખાઈ ખાઈને છે ને પગના હાડક્યા મજબૂત કરી દેવાનો છે. હે હા જો હા મમ ઉપાડ્યું ઋષિએ તો. અને કાલના વ્લોગમાં કોમેન્ટ આવી હતી કે હજી કે 1.5 વર્ષનો છે તો ઈ કે ઓલું ન અપાય શું કહેવાય ચા ન અપાય કે એમ. અમે ચા દૂધ આપી કારક એની છોકરી 3 વર્ષની છે કે મેં ચા સખાડી હતી પણ છોકરીઓ ચા પીવે નહીં છોકરા છે ને પીવે એટલે સખાડવી પડે. હું કેવું મમ્મી? તો જો ચા મસ્ત મજાની ઉકળે છે. અને આજે આપણે થોડી જેવી ફાફડી લેતા રસ્તામાંથી આવતા હતા નાસ્તો કાંઈ હતો નહીં એટલે ફાફડી લેતા આવ્યા છીએ. અને સાંજે જવાનું છે જમવા બહાર. અહીંયા ફોન અત્યારથી આવવાના ચાલુ થઈ ગયા છે. થઈ ગયા ને અત્યારથી ફોન આવવાના ચાલુ થઈ ગયા. હું રિસીવ જો ખાવાનું આપ્યું. ઓય કેમ હે મમ્મમ કરતો તો ને કેમ નાખી દેશો? સામું જો તો કેમ નાખી દેશો? કેમ ઘા કરશો? ખાવા આપ્યું છે ને તો બાને બોલાવું. ત્યાં બધે કીડિયું થાય સવારે મારે બેહવાનું હોય સટપટે છે તો આવું નવું કામ કરે. એક જગ્યાએ બેહીને ખાતો કઈ નાના છોકરાઓનું કામ આવું હોય. એક જગ્યાએ બેહીને ખાય નહીં અને સોફામાં વેરે ને એટલે એમાં રાતે પછી કીડિયું આવી જાય છે. મમ કાંઈ ખાઈ લીધું નહીં. ઘરમાં કેટલા રમોકડા છે તો નાના છોકરાના તમે રમોકડા જો ગમે એટલા રમોકડા લઈ ગયો ને રમવું તો હોય એના વાસણથી બારી બાવણાથી તો રમોકડાનો કાંઈ જો બંધ નથી થતું ને એટલે રાયડું નાખશે. જો 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 બળ કરવું નકરું બળ સિવાય કાંઈ વાત નહીં. જો દાદા ખીજાય દાદા એવા જો હા દાદા ખીજાય જો હાલો જમવા જાવ છે હાલો સમજો મમ કરવા હાલો હાલો પાવડો ખોલો બેટા. તો આ ભાઈ આમ મચ્છા રાખશે આપણે અંદર જઈ અને ચા પાણી રેડી થઈ ગયા છે નાસ્તો કરી લઈએ. અને અત્યારે છે ને શિયાળો ચાલુ થઈ ગયો ને તો ઉબડિયાની સિઝન હાલે છે તો મમ્મીને પૂછું મમ્મી ઉબડિયું બનાવતા આવડે તમને? ખાધું નથી ન ભાવે? ભાવે બટેકા ન હોય પાપડી હોય પછી ઊંધિયા જેવું હોય. તમને ભાવે પપ્પા ઉબડિયું? આ તો છે ને અત્યારે ઘરે જે રીતના ઉબડિયું બને ને એ રીતના રીલ્સ બનાવાય ઘરની ઘરેમાં કઈ રીતના ઉબડિયું બને ને એકદમ વાયરલ હાલે. ગયા વર્ષે મેં જોઈ હતી પણ મને આ વર્ષે આવશે ને તો હું ટ્રાય કરી. શું કેવું તને ભાવે ઉબડિયું કે ન ભાવે? મકાઈ ને એવું બાફેલું આવે તોય ન ભાવે? તો જો લ્યો આ બધાને એવું લાગે કે મકાઈ કે પાપડી ને એવું ખાવું ને તેનું શાક ખાઈ લેવું. હે બટેકું શક્કરિયું એવું બધું આવે. તો આપણા ઘરમાં છે ને ભાઈ ઉબડિયું ખાવા વાળા બહુ ઓછા છે. હું એક ખાઈ શકું બાકી બધા ઓછું ખાય પણ બટાકું બાફેલું બટાકા ખાઈ બાફેલું એવું લાગે સકરિયા ઈ લાગે એમાં મિક્સ ન હોય બધું જુદું જુદું હોય એની યાર ચટણી હોય તીખું લાગે ને ગરમા ગરમ હોય એટલે વિન્ટરમાં બધાને મજા આવે. અત્યાર લગી તો ટ્રેન્ડ નહોતો હાલતો સુરતમાં 3-4 વર્ષથી બહુ જોવા મળે છે. હા જેઠાલાલ એને ગોકુલ ધામમાં પ્રોગ્રામ કર્યો તો ઉબડિયાનો. જેઠાલાલ બધે પ્રોગ્રામ કરાવ્યો હતો. હા તો ત્યાંથી ઉબડિયું હાલી ગયું છે. અને આ ભાઈ જો
ભૂકો કરવા બેહી ગયા છે. ખાહે ઓછું ભૂકો દાદો કરશે. નામ લખાવે લેડીઝ ને કે આ બેન નું ઉબાડ્યું આ બેન નું ઉબાડ્યું વેરતા હોય આદમી. આદમી ના જેન્ટ્સ હોય, કારણ કે વલસાડ બાજુ વાપી બાજુ જે ફેમસ ઉબડિયા હોય ને એના એ બધા નામ હોય, પણ ઈ તો કોઈ હોય નહીં. આ પપ્પાને છે ને ભૂકી ભાજી બપોર ને આપી કે આ ઉબડ્યું, પણ આવું ન આવે. એમાં લીલી ચટણી આવે ઉપર, ઈ ચટણી નો કમાલ છે. ચટણી બનાવી છે આપો પપ્પાને. હે? આ લીલી ચટણી છે. સોનલ ઓલો દાંત કાઢે. સોરી, સોનલ બપોર એમ જ કહેતી હતી કે ભાઈ બટાકાના શાકમાં નાખો એ લીલી ચટણી એટલે મજા આવશે ખાવાની, પણ એ તે કઈ ટ્રાય કરી નહીં. હવે આ હા, લો, આ લો. પછી આ ખાવું આમાં હું ખાવું આમાં? સા નહીં હેલ, હેલ. નથી પાવો ભાઈ, રેવા દે ને ભાઈ, જ્યાં લગી ન પીવે ત્યાં લગી. વિશે તો જો અત્યારે છે ને 5:30 થઈ ગયા છે ને મસ્ત મજાનો છે ને સનસેટ થઈ રહ્યો છે, અને ઉત્તરાયણની હજી કદાચ 2 મહિનાની વાર હશે, પણ જો તમને આકાશમાં દેખાતા હોય તો પતંગ છે ને અત્યારથી ચગવાનું ચાલુ થઈ ગયું છે. બહુ બધા પતંગ ચગે છે. હવે પુલ ઉપર ને એમ જઈને તો ધ્યાન રાખવું પડશે, હેલ્મેટ પહેરીને, ક્યારે દોરી કેવું આવે ને કાંઈ નક્કી નહીં. અને આ બાજુ જો ઋષિભાઈ જો પતંગ સગાવશે. હવે પપ્પાએ પતંગનો બંદોબસ્ત કર્યો. હા ઋષિ, કેમ સગાવવાનો પતંગ? સગાય તો પતંગ એમ સગે? કેમ સગે પતંગ? એમ સગે સગાઈ? અરે વાહ વાહ રવિનો પતંગ ક્યાં છે? આમ જો, વાહ વાહ. અહીંયા છે રવિનો પતંગ. એ હા એ ઓલા પણ રવિ પતંગ સગાવે ને તો ન્યાય એને ગાય પતંગ કેઈ છે. દોર્યો. જો નકરા પતંગ દોર્યા. હવે દાદા પતંગ બતાવે છે. દોર્યો રવિનો. દેખાણો પતંગ તને? ચાલો હવે આપણે થોડુંક કામ છે ફિનિશ કરીને આવી પછી મળીએ. તો ગાઈસ સાંજના છે ને અત્યારે 7 વાગી ગયા છે ને હવે એક જગ્યાએ છે ને જમવા જવાનું છે સોનલના માસીના ઘરે. તો જો આ બાજુ ઋષિભાઈ થઈ ગયા છે રેડી. ક્યારનો રેડી કરી દીધો? અમે 6 વાગ્યાના તૈયાર થઈ 6 વાગ્યાના રેડી થઈ ગયા. પણ આજ પહેલી વાર એવું બન્યું કે મારે છે ને 7 વાગે કામ આવી ગયું, તો કામ ફિનિશ કરીને 7 વાગી ગયા. હવે ફટાફટ મોડું નહીં કરી નીકળશું. અહીંયા જુઓ ગમે ત્યાં જમવા જવાનું હોય, ઠેલા ઠેલ્યું તો ચાલુ જ હોય. શું હોય આ બધું? છે બધું વધારાનું છે, કેમ વધારાનું? એટલે આ વિરલ હાટુ કુર્તી ને એવું લઈ જાવ. એવું છે? હા, વધારાનું નથી, પહેરવાનું જ કહેવાય ઈ. તો જો આ ભાઈને કેટલી ઉતાવળ છે અને આ તેડીને થાકી જાય. ચાલો ફટાફટ નીકળી જાય. તો ગાઈઝ નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે ને આજે છે રવિવાર. કાલે રાત્રે અમે કાંઈક 10:30-11 વાગે ઘરે આવ્યા ને, તો વ્લોગનું એન્ડ કરવાનો વેત ન રહ્યો. એનું કારણ એ છે સોનલજીની તબિયત છે ને બગડી ગઈ હતી. તો આ બાજુ મમ્મી જો અત્યારે છે ને બપોરની જમવાની તૈયારી કરે છે ને. મમ્મી શું બનાવવાનું છે આજે? વઘારેલી ખીચડી બનાવી. સન્ડે ના દિવસે ખાલી વઘારેલી ખીચડી? સાંજે મોટી ભાખરી ખાઈ દીધી ને એટલે સાંજે વિચારશું. સાંજે, હા. અને આ બાજુ જો સાસુ કરે છે કામ ને વહુ કરે છે આરામ, કારણ કે તબિયત બગડી ગઈ છે. તો શું થયું? કાઈ નહીં, આમ પેટમાં દુખતું હતું, કાલે ઉલટી થઈ હતી, હા, એવું છે બધું. એટલે હેનું પેટમાં દુખતું હતું? આ બધું હમણાં ખાવાનું કે નહીં? હમ, થેપલા ખાધા, કાલે હુકી ભાજી ખીર ખાધી, સાંજે ભજીયા ખાધા, એટલે પેટમાં એનું જ દુખતું હતું ને? એનું જ દુખતું હતું, પથરીનું જ નહોતું. પથરીનું નહોતું ને? બીજું કઈ? ના ના. હે? પછી હવે રોટલી ખાધી, હા. તો પછી અત્યારે પાછું થોડું કામ ઓલું થાય છે, ઘડીક લાંબી હજી દુખે છે? હજી હજી એક પેટમાં ટીકડી? હક નથી હજી એક ટીકડી પડી છે? ના ના, દવા જ નથી પીવી, એમને સારું છે. પણ આજ પેટને થોડોક આરામ દઈ દેવી ને, બહુ નથી પેટ ભરીને ખાવું એટલે હરખું થઈ જાય એમ. ગાઈઝ કાલ અમે છે ને શું કહેવાય રાત્રે 11 વાગે ઘરે આવ્યા, અને જ્યારે મેડિકલની જરૂર હતી ને અમારા ઘરની બાજુમાં જ હોય, તે જ ખુલ્લું નહોતું, એટલે બહુ આઘી દવા લેવા જવી પડી રાતે. કાલ તો આપણે આવ્યા તે ખુલ્લું નહોતું. આવ્યા તે ખુલ્લું હતું, મેં તને તરત કીધું તું હતા. પણ લેડીઝ લોકોનું કામકાજ કેવું હોય, આપણે એમ કહીએ ને કે હવે ટીકડી લઈને રાખું છું, જરૂર હોય તો લઈ લેવાની, નો જરૂર હોય તો નહીં લેવાની, કે પીવી જ નથી. પછી છેલ્લે 12 વાગે તમને એમ કહે તો ખરા જ કે લઈ આવો એમ. હે, ઓલી જીરા લીધી હતી કે નહીં? મેં કીધું એનાથી ફેર પડી જાય, પણ તોય નહોતું મળતું, એટલે પછી મેં લેવા જઈ. તો કઈ મેળા પડ્યો નહીં ને દવા લેવા જવી પડી એવું થયું. તો ચાલો ગાઈસ એની સાથે છે ને ભાઈ કાલ સાંજનું જે બધું થયું હતું ને અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. હવે બીજો વ્લોગ સ્ટાર્ટ કરશું આપણે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.